નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે જે તમારા થર્મોડાયનેમિક્સના ચેપ્ટરનો અને સાથે સાથે તમારે આગળ જ્યારે 12થમાં કેમિસ્ટ્રીના ઘણા બધા એવા ચેપ્ટર્સ આવશે કે જે ચેપ્ટર્સમાં ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, એમાં તમારે થર્મોડાયનેમિક્સના ઘણા કન્સેપ્ટની જરૂર પડશે. ઇવન અત્યારે જે હવે ટૉપિક આપણે શરૂ કરવા જયા છે એ તમારા 12થના કેમિસ્ટ્રીમાં મોટા ભાગે જરૂર પડે એવા છે, એટલે ધ્યાન રાખીને સમજવાનો પ્રયત્ન કરજો. તો આજનો આપણો હવે ટૉપિક શરૂ કરીએ છીએ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. તો તમે જુઓ, આગળ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભણી ગયા. એ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને શું કહે છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી ઉપર કાર્ય થાય છે, અને બીજું એવું કહે છે કે પ્રણાલી ઉષ્મા મેળવે છે અથવા ઉષ્મા ગુમાવે છે. મતલબ અહીંયા ઉષ્માનો ફેરફારની કાર્ય વિશેની જ માહિતી આપે છે, પણ એ પ્રક્રિયા જે થાય છે, જે પ્રક્રમ થાય છે, એ પ્રક્રમ કઈ દિશામાં થાય છે આપણને ખબર નથી. પ્રક્રમ આપમેળે થાય છે કે નથી થતું આપણને કશું જ ખબર પડતી નથી. હવે થર્મોડાયનેમિક્સના નિયમની એક એ મર્યાદા છે. સિમ્પલ લોજિકથી વિચારી જોઈએ. જુઓ કે દાખલા તરીકે આપણે કપમાં ગરમ કરેલી ચા ભરેલી છે. હવે એ ગરમ ચા જે કપમાં મૂકેલી છે એ વાતાવરણની સાથે સીધા સંપર્કમાં હોય તો ચાનું જે ટેમ્પરેચર છે વધારે છે, વાતાવરણનું ટેમ્પરેચર વાતાવરણમાં ઓછું છે, જેના કારણે વધુ ઉષ્માથી ઓછી ઉષ્મા ધરાવતા વાતાવરણ તરફ ઉષ્માનું પ્રસરણ થાય છે, જે થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ કીધો છે આપણે. હવે એ જ ઘટનાને આપણે જો જોઈએ કે જે ચા ગરમ હતી એ ધીમે ધીમે ઉષ્મા ગુમાવીને ઠંડી પડે તો વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને ચા પાછી ગરમ થઈ જાય એવું શક્ય જ નથી. મતલબ એક દિશામાં પ્રક્રિયા, પુરોગામી દિશામાં પ્રક્રિયા શક્ય બની ખરી, પણ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા ત્યાં શક્ય બનતી નથી. તો આપમેળે અહીંયા એ બીજી ઘટના જોવા નથી મળતી. તો અહીંયા આપણને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એ એક મર્યાદા ત્યાં સમજાવેલી કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અહીંયા આપણને કોઈ પણ જગ્યાએ એવું સમજાવી જ નથી શક્યું કે પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં. તો હવે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આપણને સમજાવશે કે જે પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી એના વિશે સમજાવે. તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ પ્રક્રિયાની સ્વયંભૂયતા નક્કી કરવા માટે વપરાય. એના માટેના બે સ્ટેટમેન્ટ છે આપેલા. પહેલું સ્ટેટમેન્ટ પ્રક્રિયામાં એવું કહે છે નિયમમાં કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. શબ્દ ધ્યાન રાખજો જે કહું છું. આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. અને નંબર 2, આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. બે અલગ અલગ નવા શબ્દ આવ્યા છે, નિયમ લખી દઉં છું, ધ્યાન રાખજો. તો આ થર્મોડાયનેમિક્સનો જે બીજો નિયમ છે એ 2 પોઈન્ટમાં સમજાવ્યું છે. એમાં પહેલો પોઈન્ટ કહે છે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. અને બીજું સ્ટેટમેન્ટ કહે છે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. તો અહીંયા જુઓ, પ્રક્રમ એટલે આપણે પ્રક્રિયા કહીશું. તો પ્રક્રિયા અહીંયા કેવા પ્રકારની કહી છે? આપમેળે થતી પ્રક્રિયાઓ છે. એટલે જેટલી પણ પ્રક્રિયાઓ આપમેળે થાય છે એમાં મુક્ત ઉર્જામાં શું થાય? ઘટાડો થાય છે. અને જેટલી પણ આપમેળે પ્રક્રિયાઓ થાય છે એમાં એન્ટ્રોપી વધે છે, વિશ્વની એન્ટ્રોપી વધે છે એવું કહે છે. આ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આપણને સમજાવે. હવે થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં 2 પોઈન્ટ આપણને સમજાય છે. એક એન્ટ્રોપી અને બીજો પોઈન્ટ છે મુક્ત ઉર્જા. તો આ બંને પોઈન્ટ આપણે પહેલાં સમજવા જરૂર છે. સૌથી પહેલાં આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ એન્ટ્રોપી વિશે. એન્ટ્રોપી જેને કેપિટલ S તરીકે દર્શાવાય છે. એન્ટ્રોપીનો જો ફેરફાર હોય, એન્ટ્રોપીનો ફેરફાર જો થતો હોય તો એને ડેલ્ટા S તરીકે દર્શાવવામાં આવે છે. હવે સમજીએ કે એકચ્યુઅલી એન્ટ્રોપી છે શું. એન્ટ્રોપીની ડેફિનેશન બિલકુલ સિમ્પલ જ છે. એન્ટ્રોપી એટલે પદાર્થની અવ્યવસ્થાનો માપદંડ. પદાર્થ અથવા પ્રણાલી, તમે જે કહી શકો એ પદાર્થની અથવા પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ. પદાર્થ અથવા પ્રણાલી ની અવ્યવસ્થાનો માપદંડ એટલે એને શું કહેવાય? એન્ટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે, જેને S વડે દર્શાવી શકાય. હવે અવ્યવસ્થાનો માપદંડ એટલે શું કહે છે?
તો અહીંયા શબ્દ એવો સમજાવવા માગે છે કે જ્યાં અવ્યવસ્થા વધારે હોય ત્યાં એન્ટ્રોપી વધારે, જ્યાં અવ્યવસ્થા ઓછી હોય ત્યાં એન્ટ્રોપી ઓછી જોવા મળે છે. એક ઉદાહરણથી પહેલાં આપણે સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરું, પછી બીજા કેટલાક વ્યવહારુ ઉદાહરણ સમજાવો. જુઓ, અહીંયા આપણને એક ઉદાહરણ સમજાવે છે. દાખલા તરીકે મારી પાસે એક બોક્સ છે, એ બોક્સની અંદર મેં 4 ખાના પાડી દીધા. એ 4 ખાના ઉપર મેં 4 નંબર ડ્રો કરી દીધા, 1 2 3 4. હવે સપોઝ માની લો કે અહીંયાથી એક મધમાખી આવે છે આ ભાગમાં, બરાબર. અહીંયા એક મધમાખી ધારો કે ઉડતી ઉડતી ક્યાંકથી આવે છે. અહીંયા જે મધમાખીની આપણે વાત કરી છે, એ મધમાખી ધારો કે અહીંયાથી ઉડતી ઉડતી આવે છે અને આ ચોરસ પર બેસવાનો પ્રયત્ન કરે, તો એનું સ્થાન દર્શાવવા માટે તમારે 1 2 3 અને 4 અંકોની જરૂર પડી, મતલબ 4 નિર્દેશાંકોની જરૂર પડી. હવે માની લો કે એ જ મધમાખી 4ની જગ્યાએ 4ની જગ્યાએ આ રીતના 1 2 3 4 5 6 7 8 9 આની જગ્યાએ માની લો કે આ 9 ખાના ધરાવતા બોક્સ ઉપર જઈને બેસે છે અથવા કાગળ ઉપર જઈને બેસે, તો એનું સ્થાન દર્શાવવા માટે ટોટલ 9 નિર્દેશાંકોની જરૂર પડી. તો અહીંયા નિર્દેશાંકો ઓછા જરૂર પડી, અહીંયા નિર્દેશાંકો વધારે જરૂર પડી. તો અહીંયા શું થયું, એની અવ્યવસ્થા વધવા માંડશે, કારણ કે મધમાખીને દર્શાવવા માટે તમારી પાસે 9 અંકો છે, પણ એ ગમે ત્યાં બેસી શકે છે. તો એ દરમિયાન એની અવ્યવસ્થા વધે. તો અવ્યવસ્થા વધી તો અવ્યવસ્થાનો માપદંડ વધ્યો, એટલે કે શું કહેવાય, એની એન્ટ્રોપી પણ વધે છે. જુઓ, હવે બીજું ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે ઘન પદાર્થ છે. હવે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થમાં એના બંધારણ આ રીતે દર્શાવે, જેમાં ઘન પદાર્થમાં રહેલા બંધારણીય ઘટકો આ રીતે હોય. એની જગ્યાએ માની લો કે પ્રવાહી છે આપેલો, પ્રવાહી જ્યારે આપેલું હશે તો પ્રવાહીમાં ઘટકો આ રીતે ગોઠવાયેલા હોય. વાયુ આપેલો હોય તો વાયુમાં તો ઘટકો રેન્ડમલી ગમે તે આ રીતે ગોઠવાયેલો, ઘન, પ્રવાહી અને વાયુ. તો તમે જોઈ શકો છો 3:3માં જુઓ, અહીંયા ઘન પદાર્થની અંદર રહેલા બંધારણીય ઘટકોની ગોઠવણી બિલકુલ વ્યવસ્થિત છે, અને ઘટકોની ગોઠવણી વ્યવસ્થિત હશે તો ત્યાં વ્યવસ્થા વધારે છે, અવ્યવસ્થા ઓછી છે એવું કહી શકાય. અવ્યવસ્થા ઓછી તો મતલબ આમાં એન્ટ્રોપી ઓછી છે એવું કહી શકાય. પ્રવાહીમાં તમે જુઓ, પ્રવાહીમાં શું થયું, ઘટકો એકબીજાથી દૂર ખસવા માંડે. ઘટકો એકબીજાથી દૂર ખસે એટલે અવ્યવસ્થા વધતી જશે, તો પ્રવાહીમાં એન્ટ્રોપી વધતી જાય. અને વાયુમાં તો ઘટકોમાં એની મૂવમેન્ટ રેન્ડમ જ જોવા મળે, ત્યાં મેક્સિમમ અવ્યવસ્થા જોવા મળતી, અને એટલા માટે વાયુમાં એન્ટ્રોપીની વેલ્યુ સૌથી વધારે હોય. તો હું અહીંયા લખી શકું છું, ઘન પદાર્થની એન્ટ્રોપી સૌથી ઓછી હોય, પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી એનાથી વધારે હોય, અને વાયુ પદાર્થની એન્ટ્રોપી સૌથી વધારે આપણને જોવા મળતી હોય છે. તો જેમ અવ્યવસ્થા વધતી જાય એમ એન્ટ્રોપીની વેલ્યુ વધતી જાય છે. સિમ્પલ એક બીજું ઉદાહરણ આપણે વ્યવહારુ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ થિયેટરમાં મૂવી જોવા માટે ગયા, તો આપણે ટિકિટ્સ લીધી, મૂવી હજુ શરૂ નહીં થયું, એન્ટ્રી નથી આપી. એના પહેલાં બધા બહાર તમે જુઓ અસ્તવ્યસ્ત જ બધા ગોઠવાયેલા છે, રેન્ડમલી બધા મન ફાવે તે રીતે ફરતા હોય છે. હવે એ જ તમે જેવું ટિકિટ લઈને અંદર એન્ટર થયા એટલે શું થઈ ગયા, ત્યાં સિટિંગ અરેન્જમેન્ટ એક ચોક્કસ વ્યવસ્થિત કરેલું છે, અને ત્યાં તમે જઈને બેસો તો ત્યાં વ્યવસ્થા કેટલી ઓછી થઈ ગઈ એકદમ. તો મતલબ શરૂઆતમાં મૂવી જોવા ગયા, તમે એન્ટર થયા એના પહેલાં જે અવ્યવસ્થા હતી એના કરતાં અંદર ગયા પછી વ્યવસ્થા વધી ગઈ, તો અવ્યવસ્થા ઘટી. તો અંદર એન્ટ્રોપી ઓછી છે, બહાર એન્ટ્રોપી મેક્સિમમ છે. એક આ ઉદાહરણ, બરાબર. ચલો બીજું ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે મારી પાસે એક સાયકલની ટાયરની ટ્યુબ છે, ટ્યુબની અંદર મેં હવા ભરી, અથવા ફુગ્ગો જ લઈ લો, ફુગ્ગો છે, ફુગ્ગાની અંદર હિલિયમ ગેસ ભરેલો છે. હવે એ જે ફુગ્ગો છે એનું જેટલું કદ છે એટલા કદમાં જે ગેસ ભરાયેલો છે, તો ત્યાં એટલા જ કદની અંદર એ મૂવમેન્ટ કરશે, તો ત્યાં એની મૂવમેન્ટ જોવા તો મળશે અસ્વ્યસ્ત, પણ એટલા કદની અંદર. હવે એ ફુગ્ગાને તમે કાણું પાડીને ફોડી નાખો એટલે બધો ગેસ શું થઈ ગયો, બહાર વાતાવરણમાં જાય. તો વાતાવરણમાં ત્યાં એને સ્પ્રેડ થવા માટે મેક્સિમમ સ્પેસ મળી ગઈ. તો એ દરમિયાન શું થશે, એની રેન્ડમ મોશન એકદમ વધી જાય, તો અવ્યવસ્થા મેક્સિમમ જોવા મળે. તો બહાર ખુલ્લા વાતાવરણમાં વાયુની એન્ટ્રોપી સૌથી વધારે છે, જ્યારે ફુગ્ગો છે, જે ટ્યુબ છે એની અંદર વાયુ ચોક્કસ કદમાં ગોઠવાયેલો હતો, તો ત્યાં એની મૂવમેન્ટ અસ્તવ્યસ્તતા ઓછી હતી, એટલા માટે ત્યાંની એન્ટ્રોપી ઓછી છે એવું આપણે કહી શકીએ. બરફ છે, બરફની અંદર પાણીના અણુઓની ગોઠવણી એક્ઝેક્ટ આ રીતે હોય,
તો બરફમાં પાણીના અણુઓની ગોઠવણી વ્યવસ્થિત હોવાના કારણે ત્યાં અવ્યવસ્થા ઓછી, તો એન્ટ્રોપી ત્યાં ઓછી. બરફને ગરમ કરો, ગરમ કરશો એટલે શું થશે? ઉષ્મા મેળવીને પોતે ઓગળશે. ઓગળશે એટલે પ્રવાહીમાં રૂપાંતર થયું, પ્રવાહીમાં રૂપાંતર થશે તો એના અણુઓ વચ્ચે અવ્યવસ્થા વધવા માંડશે, તો એન્ટ્રોપી વધશે. વધુ ઉર્જા મેળવીને બાષ્પીભવન પામશે તો બાષ્પમાં પરિવર્તિત થાય એટલે વાયુ સ્વરૂપમાં તો મેક્સિમમ આપણને એન્ટ્રોપી જોવા મળતી હોય છે. બરાબર, તો એક આ વસ્તુ સમજાય. આના કરતાં ઉલટું તમને પ્રશ્ન પૂછે કે મીઠું અને મીઠાનું દ્રાવણ છે, અથવા મીઠાનું દ્રાવણ છે અને એમાં એ દ્રાવણનું જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે તો એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય? તો ધ્યાન રાખજો, મીઠાનું દ્રાવણ છે તે પ્રવાહી સ્વરૂપમાં છે અને એનું જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે સ્ફટિક ઘન સ્વરૂપમાં હોય. તો મીઠાના દ્રાવણમાં એન્ટ્રોપી વધારે હોય અને એના સ્ફટિકીકરણ કર્યા બાદ એના સ્ફટિકની અંદર એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું થઈ જતું જોવા મળતું હોય. તો અહીંયા એક વસ્તુ આપણે સમજાઈ શકીએ છીએ કે જે એન્ટ્રોપી છે એ એક પ્રકારે પદાર્થની અવ્યવસ્થાનું માપદંડ જે બતાવે છે, એ મૂળભૂત રીતે એક અવસ્થા આવી જાય છે. એ પ્રણાલીની શરૂઆત અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. તો તમારે એક આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે તે એક તો અવસ્થા વિધેય છે અને બીજા નંબરમાં માત્રાત્મક ગુણધર્મ છે. તો અવ્યવસ્થા વિધેય છે તો આપણને ખબર પડી ગઈ. અવ્યવસ્થા વિધેય હોવાના કારણે જ્યારે પણ પ્રણાલી પ્રક્રિયા અનુભવશે, પ્રણાલી જ્યારે પ્રક્રિયા અનુભવશે ત્યારે એની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થાની એન્ટ્રોપી મળશે. તો એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ જો મારે વાપરવો હોય તો એસ એની ફાઇનલ સ્ટેટ માઇનસ એસ ઇનિશિયલ સ્ટેટ તરીકે હું દર્શાવી શકું છું. અંતિમ અવસ્થાની એન્ટ્રોપી ઓછા પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી. માની લો કે તમે આનો જ ઉપયોગ કરો છો, આ બંને અવસ્થા. આ માની લો કે આપણી ઇનિશિયલ સ્ટેટ છે અને આ ધારો કે આપણી ફાઇનલ સ્ટેટ છે. તો પ્રક્રિયા જ્યારે થશે આ ઉષ્મા મેળવશે. ઉષ્મા મેળવશે એટલે ઘન પદાર્થની શરૂઆતની એન્ટ્રોપી કંઈક હતી અને અંતિમ પ્રવાહી અવસ્થામાં એન્ટ્રોપી કંઈક અલગ થઈ જાય. તો માની લો કે આની એન્ટ્રોપીને મેં એસ આઈ તરીકે કીધી, આની એન્ટ્રોપીને મેં એસ એફ તરીકે કીધી. તો આની એન્ટ્રોપી વધારે થાય, આની એન્ટ્રોપી ઓછી, તો એસ એફ માઇનસ એસ આઈ કરી દે એટલે શું મળી જાય? એન્ટ્રોપીનો ફેરફાર આપણને જોવા મળતો હોય. તો એકચ્યુઅલી એન્ટ્રોપી અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ ચોક્કસ તાપમાને પ્રણાલીએ પ્રતિવર્તીપણે, પ્રક્રિયા એ પ્રતિવર્તી ગમે તે કોઈ પણ પ્રકારની હોઈ શકે છે, તો પ્રતિવર્તીપણે પ્રણાલીએ વાતાવરણમાંથી મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માની મૂલ્ય દર્શાવે છે, જે આપણે એન્ટ્રોપી તરીકે ઓળખી શકાય છે. એન્ટ્રોપી અને એન્થાલ્પી બંને એક પ્રકારે સરખા જ ગુણધર્મો છે. તો આપણે ઉષ્માના આધારે પોઈન્ટ કહીએ છીએ, તો એન્થાલ્પીના ફેરફારના આધારે આપણે અચળ તાપમાને પણ અહીંયા સમજાવી શકીએ છીએ. હવે જુઓ, આની અંદર કીધું કે એન્ટ્રોપીનો ફેરફાર છે. એન્ટ્રોપીનો ફેરફાર એ તાપમાન ઉપર આધારિત પણ કહી શકાય. તાપમાનના વધારા સાથે ઘટનામાં શું જોવા મળે? તાપમાન જો વધારવામાં આવે તો પ્રણાલી જે પદાર્થ છે એના જે મૂળભૂત ઘટક કણો છે એની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થાય. રેખીય ગતિ, ભ્રમણ ગતિ, આંદોલન ગતિમાં એનો વધારો થાય. એના કારણે એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધતું હોય. તો એન્ટ્રોપીનું મૂલ્ય વધે તો એન્ટ્રોપીનો ફેરફાર આવે, અને એન્ટ્રોપીનો ફેરફાર આવે તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એસ એફ માઇનસ એસ આઈ તરીકે આપણે દર્શાવી શકીએ. હવે આપણી પાસે એક વસ્તુ ભણી ગયા હતા, એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી હતો. એની જગ્યાએ હું કરી દઉં છું ક્યુ આર ઈ. તો આપણી પાસે ક્યુ આર ઈવી મતલબ રિવર્સિબલ પ્રોસેસ બતાવી છે, પ્રતિવર્તી પ્રક્રિયાની વાત કરેલી છે. હવે પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એ દરમિયાન પ્રણાલીએ ચોક્કસ તાપમાને મેળવેલી અથવા ઉમાવેલી ઉષ્માને આપણે ક્યુ આર ઈવી કહીએ છીએ, અને અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો એન્થાલ્પી ફેરફાર કહી શકાય. તો એ જ વસ્તુ જો એન્ટ્રોપી માટે લાગુ પડે તો એન્ટ્રોપી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ કોઈક ચોક્કસ તાપમાને પ્રણાલીએ પ્રતિવર્તીપણે મેળવેલી ઉષ્મા અથવા ગુમાવેલી ઉષ્માને તેનો એન્ટ્રોપીનો ફેરફાર કહેવાય. હવે એ પ્રમાણે જો સૂત્ર લઈએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ મૂકી દો, ડેલ્ટા એચ અપન ટી સૂત્ર તરીકે દર્શાવી શકાતું હોય છે. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ડેલ્ટા એચ અપન ટી પણ આપણી પાસે એન્ટ્રોપીનો ફેરફાર દર્શાવતો હોય. હવે જ્યારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે પ્રણાલીની જે બધી અવસ્થાઓ અલગ અલગ બદલાય છે, એ બધી અલગ અલગ અવસ્થાઓમાં પ્રણાલીની એન્ટ્રોપીના ફેરફારને સમજાવવા માટે આપણે કેટલીક મેથડ અહીંયા યુઝ કરવી પડશે, જેમાં અહીંયા કીધું છે કે આપમેળે થતા બધા જ પ્રક્રિયામાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. મતલબ એવું પહેલેથી જ માની લેવામાં આવે કે પ્રક્રિયા આપમેળે થાય જ છે, તો એના એન્ટ્રોપીના ફેરફારનું મૂલ્ય ઉપરથી તમે સરળતાથી નક્કી કરશો કે એ પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી. એના માટે શું કરવામાં? પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર પણ શોધી લેવામાં આવતો. એ શોધતા પહેલાં આપણી પાસે જે પદાર્થની 3 અવસ્થાઓની વાત કરી, એ 3 અવસ્થાઓ ઉપરથી સમજીએ. જુઓ, તો પહેલાં તો અહીંયા કીધું કે પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું, મતલબ પ્રક્રિયા કઈ થઈ? ગલન પ્રક્રિયા. ત્યાર પછી બીજા નંબરમાં પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય, તો પ્રક્રિયા જે બતાવી છે
બાષ્પીભવન એટલે બાષ્પાયનની પ્રક્રિયા બતાવી અને ત્રીજો જે પોઈન્ટ બતાવ્યો જેમાં ઘન અવસ્થામાંથી સીધું જેનું રૂપાંતર વાયુમાં, તો આ પ્રક્રિયા બતાવી ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. તો 3 પ્રકારની આપણી પાસે એન્થાલ્પી આવી શકે: ગલન એન્થાલ્પી, બાષ્પાયન એન્થાલ્પી, ઉર્ધ્વપાતન એન્થાલ્પી. એનો તમે અહીંયા જો ઉપયોગ કરો તો એ પ્રમાણે એની અલગ અલગ અવસ્થાઓમાં પણ તમે એન્ટ્રોપીનો ફેરફાર મેળવી શકો છો. જુઓ, આપણી પાસે એક આ ઇક્વેશન આવ્યું, ડેલ્ટા એસ ઇઝ ડેલ્ટા એચ અપન ટી, અથવા તો પછી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપન ટી સૂત્ર છે, જે ટી તાપમાને પ્રતિવર્તી પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા દર્શાવેલી છે. હવે આપણી પાસે અહીંયા કીધું કે પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. મતલબ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જ્યારે રૂપાંતર થાય ત્યારે પ્રક્રિયા જે બતાવી, ગલન પ્રક્રિયા બતાવી. તો ગલન પ્રક્રિયા માટે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની જે ઉષ્મા છે એ એની એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ગલન તરીકે આપણે દર્શાવી શકીએ. તો એના માટે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ ગલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ગલન અપન ટી સૂત્ર વડે શોધી શકાય છે. ચલો, એ જ પ્રમાણે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થયું તો બાષ્પાયનની પ્રક્રિયા થઈ. બાષ્પાયનની પ્રક્રિયા થતી હોય તો બાષ્પાયન પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા ડેલ્ટા એચ એ બાષ્પાયન તરીકે દર્શાવી શકાય. અને એના માટે જો એન્ટ્રોપી ફેરફાર લેવો હોય તો ડેલ્ટા એસ બાષ્પાયન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ બાષ્પાયન અપન ટી સ્વરૂપે દર્શાય. અને ત્રીજો પોઈન્ટ કહે છે કે પદાર્થ ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતર થતો હોય તો મતલબ ઉર્ધ્વપાતનની પ્રક્રિયા છે. અને ઉર્ધ્વપાતનની પ્રક્રિયા જો થતી હોય તો એમાં જે એન્થાલ્પીનો ફેરફાર છે એ ડેલ્ટા એસ ઉર્ધ્વપાતન અથવા સબ્લિમેશન જેને કહીએ છીએ. તો એના માટે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ઉર્ધ્વપાતન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઉર્ધ્વપાતન અપન ટી. તો આ શું કહેવા માંગે છે કે તમારી પાસે એક અવસ્થા આપેલી છે પદાર્થની, એ અવસ્થાઓ જ્યારે બદલાતી હોય ત્યારે એન્ટ્રોપીનો ફેરફાર બદલાય છે. એટલા માટે એને અવસ્થા વિધેય કીધું. ઘન પદાર્થનો જથ્થો તમે ઓછો રાખો તો એમાં અવ્યવસ્થા ઓછી હશે, તો એન્ટ્રોપી ઓછી હશે. ઘન પદાર્થનો જથ્થો તમે વધારે કરી દો તો એની અંદર અવ્યવસ્થા વધવા જ માંડશે, કારણ કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થશે તો ઘટકો પણ ત્યાં વધશે, તો રેન્ડમનેસ પણ ત્યાં વધતી જાય અને એના કારણે એન્ટ્રોપી પણ વધે. એટલે તો એને અવસ્થા વિધેય અને માત્રાત્મક ગુણધર્મ બંને તરીકે નામ આપેલું છે. હવે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી એ સમજવા માટે પ્રણાલીની એન્ટ્રોપીના ફેરફારનો જ આધાર લેવામાં આવે છે. અને એના માટે શું કરવામાં આવે છે કે પ્રક્રિયા આપમેળે થાય છે એવું જ માની લેવામાં આવે છે. અને એ દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીના ફેરફાર લેવામાં અને એ બંનેની એન્ટ્રોપીના ફેરફારનો સરવાળો કરીને એના મૂલ્યો ચેક કરવામાં આવે કે એની વેલ્યુ ગ્રેટર દેન 0 આવે છે, લેસ દેન 0 આવે છે કે ઇક્વલ 0 આવે છે. સમજીએ. જુઓ, તો આપણી પાસે જે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે એ બીજા નિયમમાં પ્રક્રિયા આપમેળે મતલબ કે સ્વયંભૂ થાય છે તેમ માની લેવામાં આવે છે. અને આના માટે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર નક્કી કરવામાં આવે છે. મતલબ ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ જેને કહી શકાય. સિસ્ટમ એટલે પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર અને સરાઉન્ડિંગ એટલે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર શોધી નાખવામાં આવે છે. અને એ દરમિયાન એન્ટ્રોપી જે આપણી પાસે મળે છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. મતલબ જે પ્રક્રિયા છે, પ્રણાલી છે, પ્રક્રિયા, એ પ્રક્રિયાની જે કુલ એન્ટ્રોપી ફેરફાર છે એ આ બંનેના સરવાળા ઉપરથી આપણને શોધવું દર્શાવેલી હોય. હવે એ સરવાળામાં જો ડેલ્ટા એસની વેલ્યુ ગ્રેટર દેન 0 હોય, ડેલ્ટા એસની વેલ્યુ જો લેસ દેન 0 હોય અથવા ડેલ્ટા એસની વેલ્યુ ઇક્વલ ટુ 0 હોય, પોસિબલ છે આવી વેલ્યુ,
કે પ્રણાલીની આપણી પાસે જે એન્ટ્રોપીનો ફેરફાર છે, પર્યાવરણની જે એન્ટ્રોપીનો ફેરફાર છે, એ બંનેમાં જો ચેન્જીસ હોય તો વેલ્યુ તમારું કોઈ પણ રીતે આ શક્ય છે. માની લો કે પ્રણાલીની એન્ટ્રોપી ઓછી છે, પર્યાવરણની એન્ટ્રોપી વધારે છે, તો પછી વેલ્યુ જે ડેલ્ટા એસની છે ઓટોમેટિક ચેન્જ થઈ શકે છે. તો એ પ્રમાણે જો ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 હોય તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું કહે છે? આપમેળે થતા બધા જ પ્રકરણોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. તો એન્ટ્રોપી વધે તો ડેલ્ટા એસની વેલ્યુ પણ વધશે. આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. તો આપણી પાસે અહીંયા જે આપેલી છે એન્ટ્રોપી કોની કહેવાય? યુનિવર્સ, વિશ્વની એન્ટ્રોપી કહેવામાં આવતી હોય. તો વિશ્વની એન્ટ્રોપી જો વધતી હોય તો પ્રક્રિયા આપમેળે થાય છે. મતલબ ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 હોય તો આપમેળે પ્રક્રિયા થશે. જો લેસ દેન 0 હોય તો આપમેળે થતી નથી. અને જો ઇક્વલ 0 હોય મતલબ કે વિશ્વની કુલ જે એન્ટ્રોપી છે એ વિશ્વની કુલ એન્ટ્રોપી પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીના કુલ સરવાળા બરાબર જો હોય તો બંને એકબીજાના સંતુલનમાં છે એવું કહી શકાય. તો સંતુલન ધરાવે છે એવું કહી શકીએ. તો તમારે આ મેઇન પોઈન્ટ છે. આની અંદર કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી એ જો નક્કી કરવું હોય તો તમે ડેલ્ટા એસ ની વેલ્યુ શોધી નાખો. ડેલ્ટા એસની વેલ્યુ જો શોધી નાખીએ તો એના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે જો ગ્રેટર દેન 0 આવે તો પ્રક્રિયા આપમેળે થાય છે, લેસ દેન 0 આવે તો પ્રક્રિયા આપમેળે થતી નથી, અને ઇક્વલ 0 તો પ્રક્રિયા ઇક્વિલિબ્રિયમ સંતુલન અવસ્થામાં જોવા મળતી હોય છે. તો આ આપણી પાસે એન્ટ્રોપીનો ટોપિક અહીંયા આ રીતે સમજાય. હવે એન્ટ્રોપીના કેટલાક એક્ઝામ્પલ પણ આપણે સમજીએ એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. જુઓ, દાખલા તરીકે મારી પાસે એક પાણી ભરેલો ગ્લાસ છે. પાણી ભરેલા ગ્લાસની અંદર મેં શું કર્યું? એક ડ્રોપ ઇંક નાખી. ઇંક નાખે છે એટલે શરૂઆતની સ્થિતિની વિચાર કરજો. ઇંક નાખે એટલે શરૂઆતમાં પડશે, પછી ધીમે ધીમે સ્પ્રેડ થવા માંડશે. તો શરૂઆતની જે ઇનિશિયલ સ્ટેટમાં જેવું ડ્રોપ પ્રવાહીમાં પડ્યું એ દરમિયાન એની એન્ટ્રોપી કેવી હતી? ઓછી. પછી ધીમે ધીમે એ બધું સ્પ્રેડ થવા માંડે છે. સ્પ્રેડ થાય એટલે ધીમે ધીમે બધા બલ્ક જથ્થામાં ફેલાઈ જાય. તો ત્યાં વ્યવસ્થા એની વધી ગઈ તો એન્ટ્રોપી ત્યાં વધે. તો મતલબ દ્રાવણ બન્યા બાદ એન્ટ્રોપી વધતી હોય છે. હવે એ પ્રક્રિયા તમે જુઓ કે જે ઇંકનું ડ્રોપ હતું એ પ્રક્રિયામાં આપમેળે પ્રસરણ પામે છે. તો પ્રક્રિયા આપમેળે થાય છે. પણ કોઈ દિવસ તમે એવું જોયું કે એ ઇંકનું ડ્રોપના ડ્રોપલેટ્સ બધા ભેગા થાય છે પાર્ટિકલ્સ અને પાછું ઇંક બનાવે? ના, એવું થતું નથી. મતલબ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય છે. એ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ પરફેક્ટ સમજાવે. પણ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય છે એવું સમજાવી શકતું નથી. તો અહીંયા આપણી પાસે એક આ વસ્તુ સમજાવેલી છે. ચલો ત્યાર પછી બીજું ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આપણી પાસે એસી છે, બરાબર? એસીની અંદર જે પેલો કમ્પ્રેસરમાં ગેસ ભરેલો હોય તો એ કમ્પ્રેસરમાં ભરેલા ગેસની એન્ટ્રોપી કેટલી, અને જ્યારે કમ્પ્રેસરમાંથી બહાર જાય છે ત્યારે એની એન્ટ્રોપી કેટલી હોય? તો કમ્પ્રેસરમાં ગેસ ભરેલો ત્યારે ચોક્કસ કદમાં છે તો એની એન્ટ્રોપી ઓછી કહેવાય. પણ જ્યારે એ સ્પ્રેડ થઈને બહાર નીકળી જાય તો વાતાવરણમાં એને સ્પેસ વધારે મળી ગઈ તો રેન્ડમનેસ વધી જાય તો એન્ટ્રોપી એની વધતી હોય છે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા સમયની સાપેક્ષ જેમ જેમ ટેમ્પરેચર ચેન્જ થતું જાય છે એ પ્રમાણે એન્ટ્રોપીનો ફેરફાર પણ વધતો જોવા મળતો હોય. તો આના ઉપરથી આપણે એક વસ્તુ કહી શકીએ છીએ કે એન્ટ્રોપીની વેલ્યુ વધારે ક્યાં હોઈ શકે છે? તો બીજી એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જેમ તત્વ માટે તમને એન્ટ્રોપીની વેલ્યુની આપેલું હોય તો જેમ તત્વનો પરમાણુય ભાર વધતો જાય એમ એની એન્ટ્રોપીની વેલ્યુ પણ હંમેશા વધતી હોય છે. બીજા નંબરમાં આપણી પાસે માની લો કે ઇથેન છે, CH3CH3, બીજો એક છે ઇથિન CH2 ડબલ બોન્ડ CH2, અને એક છે ઇથાઇન CH111CH. આ પ્રકારના 3 કાર્બનિક સંયોજન આપે અને તમને પૂછે કે એમાં કોની એન્ટ્રોપી વધારે છે, કોની એન્ટ્રોપી ઓછી છે, અને એન્ટ્રોપીની વેલ્યુ તમને જો શોધવાની કે તો તમે કઈ રીતે શોધી શકો? તો એન્ટ્રોપી એ તાપમાન ઉપર ડિપેન્ડેડ છે એવું કહી શકાય. તાપમાનના વધારા સાથે એન્ટ્રોપીમાં વધારો થાય, તાપમાનના વધારા સાથે એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. તો એના આધારે જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે અહીંયા એક બંધ તોડવાનો છે, અહીંયા 2 બંધ તોડવાની જરૂર પડે, અહીંયા 3 બંધ તોડવાની જરૂર પડતી હોય છે. તો ત્યાં ટેમ્પરેચર વધારે જરૂર પડ્યું તો એ પ્રમાણે જો જોવા જાવ તો એની અંદર એન્ટ્રોપી ત્યાં તમારે વધારે જોવા મળતી હોય છે. કારણ કે ટેમ્પરેચર વધશે એટલે રેન્ડમનેસ એની ઓટોમેટિક વધી જવાની છે. તો આવા બધા સામાન્ય MCQ સ્વરૂપના ક્વેશ્ચનો છૂટાછવાયા ત્યાં ક્યાંક તમને જોવા મળી જતા હોય છે. એટલે આ પ્રકારની આપણી પાસે થિયરી બેઝ કન્સેપ્ટ સમજાવેલો છે. તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું છે એ બંનેના સ્ટેટમેન્ટ તમારે આગળ ગમે ત્યાં થિયરીમાં જરૂર પડી જશે કોઈ પણ ચેપ્ટરની અંદર. એટલે એ તમારે ખાસ તૈયાર રાખવાનો કે આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે
શબ્દ ધ્યાન રાખજો, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે જ્યારે વિશ્વની એન્ટ્રોપી વધે. વિશ્વની એન્ટ્રોપી વધે મતલબ અહીંયા વિશ્વની એન્ટ્રોપી એટલે યુનિવર્સ. ડેલ્ટા એસ કોનું ગણવાનું? યુનિવર્સનું. તો ડેલ્ટા એસ યુનિવર્સ જે છે એની વેલ્યુ પરથી આપણને કહે છે કે વિશ્વની એન્ટ્રોપી વધે તો પ્રક્રિયા આપણે થાય, એન્ટ્રોપી ઘટે તો પ્રક્રિયા આપણે થતી નથી. જો ઇક્વલ 0 હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થા ધરાવે છે એવું કહી શકીએ છીએ. તો હવે આના માટે આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા સમજવી પડશે. ડેલ્ટા એસના આધારે એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજવા પડશે. પછી મુક્ત ઉર્જા શું છે? મુક્ત ઉર્જા સમજવું પડશે. અને મુક્ત ઉર્જાના આધારે આપણે એન્ટ્રોપીનો ફેરફાર પણ સમજવાનો. તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું છે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવી શકે છે. ઓકે, તો આ ટોપિક છે આપણો આજનો એન્ટ્રોપીનો ફેરફાર વિશે અને એન્ટ્રોપી વિશેનો. એટલે થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો આપણને આપેલો છે. ફર્સ્ટ લો આખો અલગ છે, ડેલ્ટા યુ ઇઝ ક્યુ પ્લસ ડબલ્યુ. જ્યારે સેકન્ડ લો છે ડેલ્ટા એસ અને ડેલ્ટા જી મુક્ત ઉર્જા બંને ઉપર ડિપેન્ડેડ આપ્યો છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.